હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભક્તોની ભક્તિ અને ભગવાનનો ચમત્કાર થાય ત્યારે એ દિવસને યાદ રાખવામાં આવતો હોય છે। ત્યારે ભક્ત વલ્લભ ભટ્ટ અને મા બહુચરની ચમત્કારી ઘટના સર્વેને યાદ હશે। ડભોઈ બહુચર માતાના મંદિરે આ દિવસે રસ રોટલીનો પ્રસાદ અને આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। મા બહુચર અને વલ્લભ ભટ્ટની ઐતિહાસિક ચમત્કારિક ઘટના સર્વેને યાદ છે। ભક્તિની પરીક્ષા લેવા માગસર માસમાં રસ રોટલીની પ્રસાદી માટે આગ્રહ કરવામાં આવ્યો હતો। ત્યારે ભક્ત દ્વારા અરજ કરાતા માતા બહુચર સ્વયં ભક્તની મદદ કરી આ ઘટનાથી ભક્તની ભક્તિ પુરવાર થતા આ દિવસ યાદગાર બની ગયો અને માગસર સુદ બીજના દિવસે આ બહુચરને રસ રોટલીની પ્રસાદી ધરાવવામાં આવે છે। ડભોઈ નગરના ઐતિહાસિક બહુચર માતાના મંદિરે આનંદ ગરબા મંડળ અને ભક્તો દ્વારા આનંદ ગરબાનું આયોજન કરી માતાજીના મંદિરે રસ રોટલીની પ્રસાદી ધરાવવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। મુખ્ય આયોજક તરીકે નૈનાબેન, અનિતાબેન, યોગેશભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ તેમજ માઈ ભક્તો દ્વારા કરાયું હતું। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ડભોઈ ગામમાં પૌરાણિક મંદિર બહુચરમાંનું આવેલું છે। આજે માગસર સુદ બીજ છે, જ્યારે બહુચરમાંને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માગસર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું, પણ માગસર માસમાં રસ મળે નહીં એ માટે નાગરીનાથે મસ્કરી કરી। માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે, તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા। તો બંને માને ચિંતા થઈ બપોર 12 વાગે કે નાત ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં, એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદ બીજ 1732ને સાલ હતી। માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની નાત જમાડી અને ભક્તની જય જયકાર કરાવ્યો। ત્યારથી આ રસ રોટલીનું મહાત્મય જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે, માને ગુણ ગાઈએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક માં બધાની ઈચ્છા પૂરી કરે છે। આજે શું હતું? આજે રસ રોટલીનો પ્રોગ્રામ હતો, એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી। એટલે આજે એ ત્યારથી ચાલતો 1732ની સાલથી માગસર સુદ બીજ ત્યારથી ચાલતો આવ્યો છે કે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો। ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલીનો પ્રોગ્રામ સતત 12 વર્ષથી કરીએ છીએ। જય માતાજી।